આજે આપણે ઊંડી બનાવવાનું છે. આ ઊંડી બનાવવા સારું બધી અહીંયા સામગ્રી તૈયાર કરી રહેલા છે. આ કોપરું કૂચેલું છે, અને અંદર રીંગણ છે, બટાકા, શક્કરિયા, સુરણ, રતાળું, કાચું કેળું, પાપડી પાણીમાં ભીંગવેલી છે, એમ ગરમ પાણી નાખેલું છે, તેનાથી થોડી સોફ્ટ થઈ જાય. આ ચોપ લસણ છે, વટાણા છે, આ ચોપ મરચું છે. હવે આપણે મસાલો બનાવવું. કોપરું કાપવાનું છે. આપણે મસાલો બનાવીએ કોપરાનો. આમાં કોપરું નાખેલું છે. હવે આપણે સિંગદાણા નાખવું, તલ નાખવું, આપણે મસાલો બનાવવા હારું. થોડાક તલ આપણે આખા બી નાખવું. હવે બી ડોદરો ડરવાનો છે. આ ડોદરો મસાલો કર્યો. હવે એના અંદર આપણે આ પાલક ધોઈને મૂકેલી છે, આપણે એ નાખવું. પેલા ધાણા નાખવું. જો મને એકદમ બરાબર રીત તો નથી આવડતી, પણ હું મારી રીત બનાવું છું. લીલું લસણ છે, મરચાં નાખવું. આપણે થોડુંક મીઠું નાખીને પેસ્ટ બનાવી. ડરેલો મસાલો નાખ્યો, ગ્રીન મસાલો, તલ નાખ્યા, કોપરું છે. એના અંદર આપણે ચોપ લસણ, મરચું, લીંબુનો રસ છે. તમે વટો ઓછો ચાખીને પછી નાખી શકો છો. 2-3 ચમચી ખાંડ તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. કાળું મીઠું થોડું નાખ્યું, સિંધવ મીઠું નાખ્યું. આપણે વેજીટેબલ માપનું બી મીઠું નાખવાનું છે. અજમો, ધાણા જીરું 1 ચમચી જેટલું, હિંગ નાખવાનું છે, હળદર 1 ચમચી જેટલી. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી દેવાનું છે. ખબર નથી કયું હારા હવે પણ બદલી આવેલી મેં. લસણ મસાલામાં આપણે લીલો કાંદો બી નાખવું, લીલા ધાણા નાખવું. આપણે આ બધા મસાલો મિક્સ કરીને બધાથી પહેલા આપણે રીંગણમાં ભરવું. રીંગણના અંદર બાબો મસાલો ભરી દેવાનો છે. થોડી ગ્રેપ્સ, આ ટુવેર ને વટાણા છે. એના અંદર છે ને આપણે બધી ભાજી એડ કરી દેવું. આ બધું કંદમૂળ છે, તમે બતાવ્યું ને, બટાકા, હકડિયા, રતાળું, આ પાપડી. બધાને આપણે બરાબર મિક્સ કરી દેવું. તો પછી આપણે એને બરાબર મિક્સ કરી દીધા પછી આપણે એને આ માટલામાં ભરી દેવું. ઊંધિયું સારું બનાવવા માટે એના માટે આપણે લાકડા એ માટીનું જ માટલું વાપરે ને તો એના અંદર એનો ટેસ્ટ સારો આવે. એમાં તેલ માપસોનું નાખી દેવું, માપનું તેલ અંદાજે 2-4 ચમચા જેટલું. એના અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખવું. આપણે જે મસાલામાં જગમાં મસાલો ડળેલો ને એ મસાલા એમાંથી જ પાણી નાખીને લઈ લીધેલું છે. હવે આપણે ઢંકું ઢંકીને આટાથી બધી બાજુથી સીલ કરી દેવું. આપણે આ બધી બાજુથી આપણે માટલાને સીલ કરી દીધું. હવે એને આપણે ચૂલા પર મૂકી દેવું. વડા નીકળવા માંડી ને એટલે થઈ ગયું. હવે એને આપણે જેનો કલર જો છરી વાળી જોઈએ બધું કંદમૂળ ચડી ગયેલું છે.